પૈસા દેવાના, વાડી આવી જવાનું ગમે એને. કેસરી નીકળે તો જ પૈસા દેવાના. આવી કેરી છે બધે. આ ખાવા મીઠી છે ને, એમાં કઈ ઘટે જ નહીં. તમતારે જમ્બો કેરી. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? તો બધા મજામાં જ છો. ફરીથી નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આવ્યા છીએ અમે વિસાવદર તાલુકાના સરસઈ ગામે, જ્યાં પાછળ દેખાય ને ડ્રાફા ડેમ છે. ડ્રાફા ડેમની એક્ઝેક્ટ સામે જે અહીંયા ફાર્મ હાઉસ છે આંબાની કેરીનું, આપણે ત્યાં જવાનું છે અને કેરી લેવાની છે. કેવી કેરી છે ને એ તમને વિડીયોમાં આગળ બતાવું. અને આ જે ફાર્મ રાખવાવાળા માણસ છે કોણ છે ને એ બધી માહિતી તમને અપાવું, અને કેરી કેવી છે ને એ તમને હું આગળ બતાવું. તો ચાલો આપણે અંદર જઈ. અને ખાસ કરીને વિડીયોને લાઈક કરી દેજો. તમારે કોઈ પણ કેરી લેવી હોય ને તો અહીંયા કોન્ટેક કરજો. સરસઈ ગામની અંદર કેરી બહુ સારી છે, તો ખાસ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. ચાલો આપણે જઈએ આગળ. જે આ લોકો છે ને આ લોકોએ આંબાનું ફાર્મ રાખેલું છે. આપણે જઈએ અને કેરી બતાવી કેવી કેરી છે ને. આ લોકો આપણે વાતચીત કરશું. કયું ગામ તમારું? ગોંડલ. ગોંડલ. વાહ રે વાહ, અમારી બાજુમાં. નામ શું છે? લાખાભાઈ. લાખાભાઈ. અને આ તમે બગીચો રાખ્યો હે, તમે રાખ્યો હે? હા. અને શું ભાવ અત્યારે છે કેરીનો? અત્યારે 12 છે. કેવી કેરી કેવી છે? કેરી ઉપર જમ્બો ફૂલ ગેરંટી. હવે આ લોકો બધા જો અત્યારે અહીંયા કેટલા દિવસ થયા તમે આવ્યા છો? અમારે 1 મહિનો થયો. જો આ લોકો બધા અત્યારે અહીંયા જ રહે છે અને ગોંડલ થી આવ્યા છે. રાખ્યો જો આ બધા નાના મોટા કેટલા માણસો છો? માણસો 12 જણા. 10 જણા. કેવી કેરી કેવી છે? કેરીમાં કાંઈ ન ઘટે. ચાલો હાલો બતાવો આપણે આ લોકો. અને હવે મિત્રો, તમારે કોઈને જો કેરી લેવાની હોય ને, જો આ બાજુ આવતા હોય ગીર બાજુ, સરસઈ બાજુ, તો તમારે કોન્ટેક્ટ નંબર જોતો હોય તો આ ભાઈનો હે. તો હું નંબર શું છે તમારો? 87 99 60 30 52. આ નંબર તમારો. નામ શું છે? નામ નિલેશભાઈ. આ નંબર માટે સંપર્ક કરવો, ગમે ત્યારે કેરી મળી જાય તમને. ઓકે, આ નંબર ઉપર તમને કોઈ ફોન કરે કેરી લેવા આવે તો કન્ટિન્યુ નંબર ચાલુ છે ને? ચાલુ નંબર. હવે જો આ ભાઈ, આ એનો બગીચો હે, આ ભાઈ રાખ્યો હે બગીચો. ચાલો અંદર તમને બતાવું. જો આ લૂમખા ટીંગાઈ છે. જો ભાઈ, આ કાયદેસર ઓર્ગેનિક કેરી છે. આ કોઈ દવા મારી કે કલતાલ પાયેલી નથી. અને હે ડાયરેક્ટ આંબામાં તોડીને દેવાની. ડાયરેક્ટ આંબામાં તોડીને આપવાની છે. અને આજે કોઈ બંતલ પાયેલ નથી કે કોઈ કાર્બન મૂકેલ નથી. અત્યારે અમારે લેવાની છે. અને કાચું ફળ છે, 2 દિવસની અંદર પાકી જાય એવું ફળ છે. હમણાં બતાવું કેવું. આ જો આ આંબામાં હવે જો ભાઈ અહીંયા અત્યારે વેડવાનું કામ ચાલુ છે. જો આ ભાઈ બધા અમારા હાટું વેડે છે. આ બાજુ લખવા સામુ જાવો. જો આવડી છે, બતાવ ભાઈ. વાહ, જો આવડી કેરી છે. શું નામ છે? અકુકભાઈ. કયો ગામ? ગામ ફૂમનગર. હા. અને આ ભાઈ જો છે. શું નામ શું છે તમારું? રમેશભાઈ. એ ધોઈ ધરમાં આવે જ છે. અને ગામ ગોંડલ. ગામ ગોંડલ ના હે. એટલે આમ જોઈ તો અમારી બાજુના જ છે. અને અહીંયા અચાનક અમને ભેગા થઈ ગયા. જો આ કેરી છે, આ કેરી છે એટલે કાચું. આ કેટલા દિવસમાં ફૂલ ગેરંટી છે ને? ફૂલ ગેરંટી. ખાધા જેવી કેરી છે એની. એમાં ફૂલ મીઠી છે. જો આ જમ્બો કેરી છે. જો આ જોઈ લો. આ બધું આવું. હા ભાઈ, સરસઈ ગામની કેરી છે. થોડો ફૂકો પાટ હોય ને એટલે કેરી મીઠી હોય. અને આ બધા લોકો ગોંડલ થી આવી અહીંયા બગીચો હોય. જો આ બધા ગોંડલ થી આવ્યા છે. મોબાઈલ નંબર 81 605 45 716. નામ રમેશભાઈ. રમેશભાઈ. હા બરોબર છે. કોઈ વિડીયો જોઈને કદાચ જો ભાઈ ફૂલ બાકાજી કયો ભાઈ. આ બગીચાની અંદર એકવાર તમે આવો ને એટલે મોજ પડી જાય. જો આ નંગ જોઈ લ્યો. જો અહીંયા વેડવાનું કામ ચાલુ છે. જો આ બધા જો જમ્બો કેરી છે. જો અહીંયા જો આ લઈ ફૂલ કણે સડી ગયેલી છે.
અટાણે આ વેડવાનું કામ ચાલુ છે. આવતા જોયું ને જંબા કેરીની લૂમ છે બધી. જમ્બો હા સરસેટ ડેમમાં રાફાની સામે કેરી બહુ સુપર આવશે. કેરી બહુ સુપર આવે. એમની સામે એક જો કોઈને જો લેવાની ગણતરી હોય ને તો આપણે ઉપર એનો નંબર રાખી દીધો છે. કદાચ તમે કોઈ વિસાવદર કે સરસઈ બાજુ જો આવે ને તો કોન્ટેક્ટ જરૂરથી કરજો. તમને બગીચામાંથી ડાયરેક્ટ કેરી મળી જશે અને ભાવમાં બીજા કરતાં થોડુંક રીઝનેબલ થઈ જશે. બરોબર ને? એટલે આ બધા લોકો અત્યારે અહીંયા વેડવા વાળા છે અને બધા એક જ ગામના છે. બધા ભાઈ રાખેલું છે. આ બધું કેટલા વીઘાનું છે તમારે? 4 વીઘાનું. બીજે ક્યાંય રાખેલો છે? આગળ. ઓકે ઓકે. જો આવી ગઈ છે બધી. આ ખાવા મીઠી છે ને એમાં કઈ ઘટે જ નહીં તમ તારે. ઘરે લઈ ગયા પછી ફૂલ ગેરંટી વાળું હોય ને? કેસરી. હા ફૂલ ગેરંટી હોય ને? ગેરંટી તમ તારે. હા ભાઈ ફૂલ ગેરંટી આપે છે. જમ્બો કેસર છે. જમ્બો કેસર છે ભાઈ. હા જો ભાઈ આ કેસર કેરી છે. હા એ કેસર કેરી મીડિયમ કેસર કેરી. કેસર કેરી છે. હા જ્યાં કેરી જોતી હોય આ ચરસર ગામે હા ડેમે સામે આવતું જવાનું અને અમારો કોન્ટેક્ટ નંબર આપ્યો છે. ફોન કરવાનો ભાવ મેં આવી જશે. ઓકે બરોબર છે. કેરી બહુ સારી છે ભાઈ. કોઈને લેવાની ગણતરી તો કોઈ જરૂરથી કરજો. આપણે સ્ક્રીન ઉપર આ ભાઈનો નંબર આપી દીધો છે. તો લેવાની ગણતરી હોય તો કોન્ટેક કરજો. જો અટાણે વેડવાનું કામ ચાલુ છે. આ હું એલા તોડી આવ્યો કેરી કેરી કેરી. આવી બધી કેરી. આ કઈ કેરી છે? જમ્બો કેસર જમ્બો કેસર. હા. અંદર કેવી નીકળે? કાળી કે રાતી પીળી? કેસરી નીકળે અંદર. કેસરી. હા ઠેક તો વાંધો ને. આ મોટું ફળ છે. ગેરંટી ફૂલે ફૂલ ફૂલ ગેરંટી દે ને ફૂલ. તો વાંધો નહીં. ફૂલ ગેરંટી આપે છે ભાઈ. આવડો તાર નામ? પંકજ. પંકજ. આ પંકજ ફૂલ ગેરંટી આપે. જોઈ લે આ જમ્બો કેરી. ચાલો હવે બીજે ક્યાં છે? આવો જમ્બો. કઈ કઈ જાતની કેરી છે એમાં? જમ્બો હે કેસર હે બીજે બે બે જ. આ માલિક કોણ છે અહીંના? લક્ષ્મણભાઈ. ફૂલ ગેરંટી હો. ખાવામાં મીઠું એકદમ. કેસરી નીકળે તો જ પૈસા દેવાના. આ વાડી આવી જવાનું ગમે એને. કેસરી નીકળે તો જ કેસરી તો જ પૈસા દેવાના તમ તારે. નકર પૈસા નહીં આપવાના ને. ના. હવે ફૂલ મિત્રો આ ગેરંટી આપે કે કેસરી અને નીકળે 3 દીમાં પાકી જાય. 3 દીમાં પાકી જાય. પૈસા દેવાના ભાઈ એમ કહે છે. હું આપણે નથી ફૂટ- કેતો ફૂટ આ આપણો ભાઈ રાખેલો કહે છે. બગીચો આપણો જ છે. હા ફૂટ આપણો જ બગીચો રાખેલો છે. ગેરંટી લે છે. ફૂલ ગેરંટી. કેસરી ફૂલ નીકળે ને તો જ પૈસા આપવાના. લક્ષ્મણભાઈ નામ છે. લખમણભાઈ નામ છે ને? અને નંબર દીધે મળે. હા નંબર ઉપર આપણે આપી દીધા છે. નંબરમાં કોન્ટેક્ટ કરવાનો. અને આ જો આ બધું અને એનું તમે જ્યારે અહીંયા આવો ત્યારે તમારે કેરી ઉતરી જાય. હા જ્યારે હા, આવો જ્યારે ત્યારે જોતી હોય ત્યારે. વેડી દેવાની. હા વેરી દેવાની. હાલો ખેરી નહીં દેવાની. હા બસ. કાકાનો વિડિયો લ્યો મસ્ત. હાલો. જો હવે મિત્રો અટાણે આ કેરી વેડી લીધી છે અને હવે જો આ બોક્સ ભરે છે અમારા માટે. જો આ બધે બોક્સ તૈયાર થાય છે. જોઈ લો આ જમ્બો. આવા દે. જો આ 2 બોક્સ થઈ ગયા છે કમ્પ્લીટ. ને આયા બધા કોઈ ફાક્યું ખાઈને કોઈ ચા પીવે ને આમ જો આ બધે આ એક આ છોકરાને જ ઉતારી દીધો. એક આ છોકરાનો ઉતારવાનું કીએ છે. છોકરાનું જરાક ઉતાર લઈને આ મજા હાથ કરે. હાથમાં. આ બધા શીખે છે ને. શીખો ને તમે આ કેરી ઉતારતા વેચતા. જો વજન ઉપર કરો હો કે એમને નટ કરીએ? વજન ઉપર. જોઈ લે ભાઈ આ કેરી જોઈને તો મને આમ જો આ એક મળી પાકેલી. આ જમ્બો કેરી. આ એ ભાઈ લક્ષ્મણભાઈ આ જારી પડી ગયેલું હે ને? હા અમને આનો અનુભવ નથી. માંડવી તમને ખબર પડી જાય કપા માંડવી માં ફૂલ જાળે પડેલું ફૂલ કણે સડે જેલો માલ છે.
હાલો જો આ બધા મૈંડા હે કામે લાગી ગયા, પેપર મૂકે હે ને કોઈ જોવે હે ને વિડિયા વાળા ભાઈ આવ્યા હે ને ત્યાં બધા ભેગા થઈ ગયા જોવા હાટુથી. અને આ ભાઈ ડ્રાફા ડેમ છે, સરસઈ ગામનો ડેમ છે. અને આ જાય છે સરસઈ ગામમાં અને આ ત્યાં આવે વિસાવદર બાજુથી આવે છે અને સરસઈ ગામની અંદર જાય છે. અને ડ્રાફા ડેમની એક્ઝેક્ટ બાજુમાં જ્યાં મકાનનું નિશાન રિક્ષા પડી છે